રાજકોટના જેતપુરમાં લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર રાતોરાત 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા, જ્યારે લોકલમાં 10 રૂપિયાને બદલે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 6 મહિના પહેલા સ્થાનિકમાં ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું. ફરીવાર મુદ્દો છંછેડાયો છે. વાહન ચાલકો અને શહેરના લોકોનો ટોલ પ્લાઝાના સંચાલન અને હાઈવે ઓથોરિટી સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. જણાવી દઈએ કે જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે. ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ વાહન ચલાવવું પડે છે. 6 લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્સ જ ન વસૂલવો જોઈએ તેવું લોકોની લાગણી પ્રવૃત્તિ રહી છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર રાતોરાત લોકલમાં ચાર્જ વધારતા વિરોધનો વંટોળ જોવા મળ્યું છે. જેતપુરની બંને મુખ્ય સંસ્થાઓ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એ લોકલનો પાસ જે રાખે એ તો સદંતર ખોટું જ છે. આવું ક્યારેય પહેલાં રાખેલું નથી અને એ અમને માન્ય છે જ નહીં, કારણ કે લોકલનો 255નો પાસ કરે તો કોઈને 3 વાર રાજકોટ જવું હોય, કોઈને 2 વાર જવું તો એ તો મોંઘું પડે ઉલટાનું. અને વાત એ છે અમારી ટોલ નાકા પ્રત્યે કે જેતપુરની અગ્રણી 2 સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે જ્યારે 6 મહિના પહેલાં નક્કી થયું છે કે લોકલના 10 રૂપિયા જ આપણે લેવાના છે. અને આ રસ્તાનું કામ પણ ચાલુ છે, જે માનની નીતિન ગડકરી સાહેબે પણ એવું કીધેલ છે ઓન પેપર અને સંસદ ભવનમાં કીધેલું છે કે ભાઈ જ્યાં પણ રસ્તાના કામ ચાલતા હોય, જ્યાં વાર લાગે એવું હોય ને તો ત્યાં ટોલ એને લેવાનો જ નથી. તો છતાં અત્યારે વધારો કર્યો છે અને અમને 2 સંસ્થાને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. આ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. આના માટે અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ. ટોલ નાકાના અધિકારીઓને કહેવાના છીએ. ઉપરલા લેવલે અમે દિલ્હી સુધી અમારી રજૂઆત કરવાના છીએ અને જરૂર પડશે તો એની સામે આંદોલન પણ અમે કરવાના છીએ. જો આંદોલનના 6 મહિના જ નથી થયા, ત્યાં પરત લોકલમાં ચાર્જમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને લોકલમાં 20 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ બાબતે શું? એની સામે અમારો રોષ છે. અમારી સાથે અમને મૂર્ખ બનાવીને 6 મહિના પહેલાં જ્યારે કર્યું કે ચાલો 10 રૂપિયા, અહીં એસોસિએશનની ઓફિસે આવીને નક્કી કરે છે એના અધિકારી બધે, અને પછી અત્યારે પાછું 6 મહિનામાં રાબેતા મુજબ પાછું કરી નાખ્યું. એટલે જેતપુરની જનતાને મૂર્ખ સમજે છે આ લોકો કે એસોસિએશન અને ચેમ્બર એ જેતપુરની મેઇન 2 સંસ્થા છે, એની સાથે લોકો છે, જેતપુરની જનતા છે, તો એને મૂર્ખ બનાવવાનું શું, એને શું? તો ત્યારે જ અમને નહોતું કહેવું ને કે ભાઈ અમારે 10 નથી કરવા. તો આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમે એકવાર એને રજૂઆત કરવાના છીએ. પછી જો એમાં અમારું સમાધાન નહીં થાય, અમારે તો 10 રૂપિયા જ લોકલ જોઈએ છે. અને હજી આગળ જતાં અમે તો એવું જ કહેવા માગીએ છીએ કે અમને લોકલમાં ફ્રી જ કરી દો. અમારે 10 રૂપિયા છે ને ભાઈ. અને આ જ્યારે આ ટોલ નાકું ચાલુ થયું ત્યારે હરિભાઈ કલેક્ટર હતા, ત્યારે અમારે બેઠક થઈને નક્કી થયું છે કે જેતપુરના લોકલના 5 રૂપિયા જ લેવાના છે, એને બદલે તોય અમે 10માં માન્ય રાખ્યું છે. તો હવે એ 20 કરી નાખે છે. એટલે કે ગેજેટમાં પણ એવું છે કે 5 રૂપિયા, ગેજેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી. હા, તો એ ખોટું જ છે ને, એટલે તમારો વાંધો છે. મારું નામ હરેશ ગઢિયા, સેક્રેટરી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ. હરેશભાઈ, જે ટોલ ટેક્સનો ભાવ દર વધારો ઘટાડો કરવામાં આવ્યો છે, તેમજ લોકલમાં જે રીતે ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તેમજ એક જે પાસની જે તકલકી નિર્ણય કરવામાં આવ્યો છે, શું કહેશો? હું આપશ્રીને જણાવું તો ટોલ નાકાના મેનેજરનો અમને નેશનલ હાઈવેનો 18/3નો એક લેટર મળેલ છે, જેમાં નેશનલ હાઈવે દ્વારા જે ચાર્જ હતો પીઠરિયાનો એમાં અમુક અંશે રાહત આપી છે. પણ મોટામાં મોટું દુઃખ એ છે કે જેતપુરના સ્થાનિક રહેવાસીઓ શહેર કે તાલુકાને સ્થાનિક ગણી અને જે 10 રૂપિયામાં પીઠરિયા ટોલ પ્લાઝા પાસ થતું એ લોકોએ રદ કરી એમનો ચાર્જ 20 રૂપિયા કરેલ છે. સેકન્ડરી મહિના દીનો પાસ એ લોકો 255 રૂપિયાનો આપવાનો છે, પણ કોઈ લોકો ડેઇલી અપડાઉન બહુ ઓછા લોકો કરતા હોય છે, જેથી કરીને આ સ્થાનિક લોકોને જેતપુર શહેર તથા તાલુકાને સ્થાનિક ગણી ફરી 10 રૂપિયા લેવામાં આવે
એવી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તથા દરેક જેતપુરના NGO અને વેપારી એસોસિએશનને સાથે રાખી આગામી અઠવાડિયામાં અમે એક મીટિંગ બોલાવી અને ફરી માગણી આપણા માધ્યમથી અમે રાખીએ છીએ. આમનો વિરોધ કરશો ખરા આ ટોલ ટેક્સ જે વધારવાની બાબત છે જે લોકલને લઈને? એમનો જે લેટર મળેલ છે એ અભ્યાસમાં અત્યારે છે, પણ એક ક્લિયર વાત છે કે સ્થાનિક જે 10 રૂપિયા અમારી પાસેથી લેતા એ રદ કરેલ છે. એ સ્થાનિક 10 રૂપિયા ચાલુ રાખવા માટે અમે અમારી માગણી ફરી આપના માધ્યમથી મૂકીએ છીએ. કારણ કે 2007માં જ્યારે પીઠડિયા ટોલ પ્લાઝાની સ્થાપના થઈ ત્યારે નેશનલ હાઈવે અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને કલેક્ટરશ્રીના માધ્યમથી કાયમ માટે જેતપુર શહેર અને તાલુકાને સ્થાનિક ગણવામાં આવશે એવી ખાતરી લેખિત અને મૌખિક બાહેંધરી મળેલ, જેના અનુસંધાને આજ દી સુધી ટોલ નાકાએ જેતપુર તાલુકા અને શહેરને સ્થાનિક ગણેલ છે અને આનો ઉલ્લેખ ગેઝેટમાં પણ જે તે સમયનો છે. આજની જે જાણ છે એ માત્ર લેટરમાં છે, ગેઝેટમાં કોઈ સુધારો અમારી પાસે આવેલ નથી. હરેશભાઈ, જો બીજી વાત કરીએ તો અત્યારે જેતપુર અને રાજકોટ વચ્ચેના 60 કિલોમીટર અંતરમાં 2 ટોલ પ્લાઝા અને 6 લેનની કામગીરીને લઈને વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો તમે શું કહેશો? હા, આગામી દિવસોમાં આપણને સરકારશ્રી મારફત એવું આશ્વાસન મળે કે એક ટોલ નાકું રહે એવી અમારી પણ માગણી છે અને 6 લેન બને છે. 100% આ વ્યવસ્થા હોય, પણ એના માટે અમે એ લોકોને વિનંતી કરી છે કે ઠેક ઠેકાણે ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન માટે પોલીસ અથવા નેશનલ હાઈવેના ઓથોરિટીના સ્ટાફે કરવી જોઈએ, જેથી આ રોડ બનતો હોય એ દરમિયાન લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી આ રોડ ક્રોસ કરવામાં પડે નહીં, તેવી પણ અમારી માગણી છે. આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.